મહાભારતનો આ પ્રસંગ બહુ ઓછા લોકોને ખબર હશે। કુરુક્ષેત્રના યુદ્ધમાં આખા આર્યવતમાંથી માત્ર 3 જ રાજાઓ યુદ્ધમાં નહોતા જોડાણા। એમાંના એક હતા ઉડુપીના રાજા। તો ઉડુપીના રાજા એક વખત શ્રી કૃષ્ણ પાસે આવીને કહે છે કે હું કૌરવો અને પાંડવો બંને પક્ષે લડવા નથી માંગતો, પણ હા, હું આ બંને સેનાઓના ભોજનનો પ્રબંધ કરીશ, કારણ કે 18 અક્ષોહિણી સેના લડવાની હતી, એટલે લગભગ 40 લાખ જેટલા લોકો હતા અને તેમના ભોજનનું પ્રબંધ કરવાનું હતું। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન તેમને અનુમતિ આપે છે, પરંતુ જેમ જેમ યુદ્ધ આગળ વધે છે તેમ તેમ એક એવી ઘટના સામે આવે છે કે યુદ્ધમાં હરેક દિવસે જેટલું ભોજન બનવું જોઈએ એટલું જ ભોજન બનતું હતું, ના ભોજન વધે કે ના ભોજન ઘટે। આ વસ્તુથી આશ્ચર્યચકિત થઈને એકવાર યુધિષ્ઠિર તેમને પૂછે છે કે તમને કેવી રીતે ખબર પડે છે કે આવનારા દિવસમાં કેટલા લોકો મરી જશે અને કેટલું ભોજન બનાવવું પડશે? ત્યારે ઉડુપી નરેશ એમ કહે છે કે આમાં પણ શ્રી કૃષ્ણ જ મને સહાય કરે છે।